Should we declare Yash Soni as the greatest of all time? Some of you might say yes, some of you might say no. But according to me, વિડીયોના લાસ્ટમાં હું તમને એનો જવાબ આપું. For now, let's talk about મારન. ભાઈ, this is not just a film. આ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે એક બેન્ચમાર્ક છે. કેમ? કારણ કે લાસ્ટ એવી કોઈ પિક્ચર મને યાદ નથી આપણી ઇન્ડસ્ટ્રીના અંદર જેના અંદર ઓડિયન્સ કેરેક્ટરને આમ શિદ્દતથી આમ હેટ કરવા લાગે. સો બેઝિકલી આઈ હેવ સો મચ ટુ ટોક અબાઉટ ધીસ ફિલ્મ. આપણે એક એક કરીને વાત કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ, માય લવલી શ્રુહદ ગોસ્વામી. ભાઈ, આઈ એમ વેરી હેપી ફોર ધીસ ગાય બિકોઝ આ કેરેક્ટર આ ફિલ્મથી એમની લાલોવાળી જે ઇમેજ હતી એ બ્રેક થશે. જો કોઈ પણ એક્ટરને છે ને કોઈ પણ એક કેરેક્ટરના અંદર ફસાય એવું નથી ગમતું. લાઈક વી ઓલ વોન્ટ ટુ ડુ અ ગ્રેટ કેરેક્ટર જે ઇમ્પેક્ટ છોડી જાય પબ્લિકના ઉપર, જે પબ્લિકને બહુ ગમે. બટ એ જ વસ્તુથી દર વખત બોલાવવામાં આવે તો એવું થઈ જાય કે યાર મેં બીજા કામ પણ કર્યા છે યાર, પ્લીઝ. તો એ ઇમેજ બ્રેક કરતાં બધા આર્ટિસ્ટને બહુ જ બધી વાર લાગતી હોય છે. બટ શ્રુહદ ગોસ્વામી આઈ થિંક એના લાલો પછી બીજી કે ત્રીજી જ ફિલ્મ છે, આઈ થિંક ત્રીજી ફિલ્મ છે આ. આના અંદર એમને પોતાની ઇમેજ જે છે તે બ્રેક કરી દીધી છે લાલોવાળી. ટોકિંગ અબાઉટ હિઝ કેરેક્ટર બાબુ ઇન ધીસ ફિલ્મ. બાબુ ઇઝ સચ એન અમેઝિંગલી રિટન એન્ડ વેલ પરફોર્મ્ડ કેરેક્ટર કે લાઈક આ કેરેક્ટર કેવું છે ખબર, જે ક્રિમિનલ પણ છે, આઈ મીન ક્રિમિનલ બનવાનું ટ્રાય કરી રહ્યું છે એન્ડ એક લાઈક છે પણ અડધાઓ લાઈક હી ઇઝ અબાઉ 50% ક્રિમિનલ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, ઠીક છે. બટ એ માણસના અંદર લાઈક કંઈક ના કંઈક આમ નાની મોટી માનસાઈ પણ છુપાયેલી છે. એ વસ્તુ આપણને દેખવામાં આવે છે. એન્ડ શ્રુહદ ગોસ્વામી હેઝ પરફોર્મ્ડ હિઝ સીન સો ફકિંગ ફેન્ટેસ્ટિકલી અમેઝિંગ દેટ ઇટ બ્લોઝ માય માઇન્ડ કે ભાઈ એ માણસ તમને એના કેરેક્ટર સાથે સ્ટાર્ટમાં તો હેટ કરાવશે, પછી થોડું ઘણું પ્રેમમાં પાડશે, પછી તમને આમ ઇક્વલ કરી દેશે કે યાર આઈ એમ કન્ફ્યુઝ કે હું બાબુને હેટ કરું કે લવ કરું કે શું કરું. કારણ કે આમ આ કેરેક્ટર જે છે ઇટ ઇઝ વેરી રાઇટફુલી રોંગ કે રોંગફુલી રાઇટ એવું કેરેક્ટર છે. અને આ વસ્તુ પરફોર્મ કરવી બાય ઇટ્સ ફકિંગ અમેઝિંગ. And in one of the scenes of Babu, there is peak detailing by the director or also we can say by costume designer. એના અંદર એક એવો સીન આવે છે જ્યાં આગળ એ જે છોકરીને આમ કિડનેપ કરીને લાવ્યો છે એને આમ ડોગ પર પકડી લે છે જ્યારે ભાગવાની કોશિશ કરે છે. ત્યારે અગર તમે નોટિસ કર્યું હોય તો ધ ટી શર્ટ દેટ બાબુ ઇઝ વેરિંગ, દેટ શ્રુહદ ગોસ્વામી ઇઝ વેરિંગ, એના ઉપર એવું લખ્યું છે મોર રિસ્પેક્ટ લેસ અટેક. એન્ડ દેટ ઇઝ સો ફકિંગ ફેન્ટેસ્ટિક ઇન દેટ સીન બિકોઝ એ સીનના અંદર આપણને ખબર પડે છે કે આ જે માણસ છે એ પ્રેમ કરી બેઠો છે એ ઉર્મિવાળા કેરેક્ટરને એન્ડ હી ઓલ્સો હેટ્સ હર બટ હી લાઈક એને પેલું પ્રોપર અપબ્રિંગિંગ નહીં મળ્યું કે ભાઈ પ્રેમ કેવી રીતે બતાવો. રતનના એબ્સેન્સના અંદર એવું કહેતો હોય છે કે મેં એને મારી છે, હા ભાઈ આપણે આમ ધાક બધા આપણો મોર જ છે, પણ એ અંદરને અંદર પ્રેમ કરે છે તો એને પેલું પણ થોડું ઇટ્સ વેરી ગ્રે લાઇન બિંગ બાબુ. સો એના માટે પ્રેમ બતાવવું ઇન ધીસ વે હી થિંક ઇટ ઇઝ રાઇટ એવું છે. પણ છેલ્લે તૂટી પણ જાય છે. એના માટે એક ડાયલોગ પણ છે કે ભાઈ તમને છોકરીઓને તો કહેવામાં આવે, સ્ત્રીઓને કહેવામાં આવે કે આદર્શ આ કઈ રીતે બનવાનું, આદર્શ બેન કઈ રીતે બનવાનું. આ અમારા મર્દોમાં તો ભાઈ સૌથી પહેલાં કે પહેલાં મર્દ બન. દેટ ડાયલોગ સેઝ સો મચ અબાઉટ ધીસ કેરેક્ટર. ઇટ્સ ફકિંગ અમેઝિંગ યાર. રાઇટિંગ ઇટ્સ જસ્ટ ગજબ યાર, ચુમ્મેશ્વરી રાઇટિંગ છે આખા પિક્ચરની. અને એ સિચ્યુએશન કોઈક એવી હોય છે કે એ માણસ લાઈક બાબુ આજીજી કરી રહ્યો હોય છે ઉર્મીને, બટ ઓલ્સો એને જવા નથી માંગવા દેતો, બટ એને પછી જવા પણ દે છે. નેક્સ્ટ વી હેવ તર્જની. ભાઈ તર્જની ઇઝ લુકિંગ સો ક્યુટ એઝ ઇઝ ટીનેજર. આઈ મીન આમ પેલું નાનકડું કોરિયન ટોય ના હોય એવું લાગે. બરો કોરિયન ના કહેવાય નહીં, પછી પેલું રેસિસ્ટ આજકાલ તો ક્યુટ દેખાય છે બેઝિકલી. સમજી ગયા ને તર્જની? આઈ નો યુ આર વોચિંગ ધ વિડીયો. તમને ખોટું નહીં લાગ્યું? તમને લાગ્યું હોય તો મને મેસેજ કરે છે, હું ડિલીટ કરી દઈશ કે બાકી પબ્લિક તેલ લેવા ગઈ. એન્ડ ધ કાસ્ટિંગ ઓફ તર્જની ઇઝ સો ફકિંગ પરફેક્ટ. લાઈક ક્યુટ લિટલ ફેસ એન્ડ શોર્ટ હાઇટેડ સ્ટુડન્ટ જેને જોઈને આ છોકરીને જોઈને તમને એવું લાગે કે કંઈક કરી નહીં શકે, આમ કે કોઈ ઘરક્યું કરી દે ને તો આ ભાઈ ડરી જશે એવું કે બીક લાગશે એને. બટ આ એટલું સ્ટ્રોંગ કેરેક્ટર બતાવવામાં આવ્યું છે કે ધ વે પૂર્વા ગોઝ અરાઉન્ડ ટુ ફાઇન્ડ હિઝ લોસ્ટ સિસ્ટર એન્ડ જે આગળ એકલી રતનના ત્યાં રેડ પાડવા માટે જાય છે. ત્યાં આગળ જેને બી એક સીન છે જે મને હજુ સુધી યાદ છે, જે લાસ્ટ
લાસ્ટ જ્યારે બીરવાની રૂમ પાસે પહોંચે છે ત્યાં આગળ પેલા મિસિંગના પોસ્ટર્સ લાગેલા જોયું છે એન્ડ સી રિયલાઇઝિસ કે અચ્છા બીરવાને ખબર હતી આ વસ્તુ કે અમે લોકો એને શોધી રહ્યા છે બટ એ એના મરજીથી પાછી નથી આવેલી બિકોઝ પાછલા સીનના અંદર રતન એને મળ્યો હતો અને રતને એવું કીધું હતું કે શું ખબર એને પાછું આવવું નહીં કે એનાથી હું છૂટતો નથી એવું બોલ્યો હતો. તો એ બધી વસ્તુ એક સાથે રિયલાઇઝ છે એન્ડ અગેન સમ ગ્રેટ સિનેમેટોગ્રાફી વર્ક. કેમેરો અહીંયા આગળ મૂક્યો છે, તર્જનીનું ફેસ અહીંયા છે એન્ડ પાછળથી તમને દેખાઈ રહ્યું છે કે પોલીસવાળા આવી રહ્યા છે, એનો જે પેલો ફ્રેન્ડ છે એ પણ આવી રહ્યો છે એન્ડ એવરીવન ઇઝ કમિંગ એન્ડ કેમેરો ત્યાંનું ત્યાં જ છે. ઇટ ઇઝ ફોકસિંગ ઓન તર્જનીઝ ફેસ એન્ડ તર્જની હેઝ ડિલિવર્ડ એન અમેઝિંગ પરફોર્મન્સ ઇન દેટ શોટ. નેક્સ્ટ લેટ્સ ટોક અબાઉટ માય અમેઝિંગલી ફેવરેટ અભિનય બેંકર. અભિનય બેંકર હેઝ ડન અમેઝિંગ કિસિંગ sorry મસ્તી just kidding અભિનય સર જોશે તો મને મારશે યાર સોરી યાર. અભિનય સરના કેરેક્ટરને છે ને આમ કરવા લાયક વધારે કંઈક હતું નહીં પણ જેટલું હતું એટલું પણ બહુ જોરદાર જ કર્યું છે એમને. આઈ મીન બ્રો હી ઇઝ અભિનય બેંકર, કમ ઓન. લેટ્સ ટોક અબાઉટ ટેકનિકલ્સ. ભાઈ સાબ સિનેમેટોગ્રાફી સિનેમેટોગ્રાફી તો મેં આગળ પણ વાત કરી. લેટ્સ ટોક અબાઉટ મ્યુઝિક, BGM, સ્કોર. ઇટ ઇઝ સો અમેઝિંગલી પરફેક્ટ. યુ નો એઝ એન એડિટર મેં ઘણા સિનિયર્સને મળ્યો છું જે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અંદર કામ કરે છે, બીટ બોલિવૂડ ઓર ઢોલિવૂડ એન્ડ એ બધાથી મને જે એડવાઇસ મળી છે એના અંદર મેં એવી વસ્તુ શીખી કે ટુ મેક અ સીન અમેઝિંગ ના BGM ક્યાં ભરવું એ આવડવું જરૂરી નથી, BGM ક્યાં નહીં ભરવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એઝ એન રાઇટર કે આખા સીનના અંદર આમ BGM નહીં નાખી દેવાનું. અને આના અંદર BGM એટલું પ્રિસાઇઝલી યુઝ કરવામાં આવ્યું છે લાઈક ઘણા બધા સીન્સ છે જ્યાં આગળ BGM નથી યુઝ કરવામાં આવ્યું એન્ડ ઇટ હેઝ હેલ્પ્ડ ધી ઓડિયન્સ ટુ લાઈક કનેક્ટ વિથ ધી કેરેક્ટર્સ જ્યારે ટોકિંગ ઓન ધ સ્ક્રીન. બિકોઝ જ્યારે કોઈ BGM આપણે રિયલ લાઈફના અંદર જ્યારે આપણે વાત કરતા હોય કોઈના સાથે તો પાછળ કોઈ BGM ન વાગતું હોય તો એ રીતે બહુ રિયલિસ્ટિક ફીલ આપે છે ઓડિયન્સને. એન્ડ કોસ્ટ્યુમ ડિઝાઇનરની હવે વાત કરીએ. કોસ્ટ્યુમ ડિઝાઇનર હેઝ ડન એન અમેઝિંગ જોબ લાઈક બીટ ફ્રોમ રતન્સ ક્લોધિંગ કે પછી દીક્ષા જોશીના કેરેક્ટરનું છે કે પછી સુરત ગોસ્વામીના કપડાં છે કે પછી પેલી ભાઈ છોકરીઓનું પણ જે છે જે આમ દુકાન પર આમ ધાબા પર જે ઊભી છે ને એ વાળી બધી એ લોકોનું છે. દેટ મેન હેઝ ડન એન અમેઝિંગ જોબ. મેન ઓર વુમન જે પણ કોસ્ટ્યુમ ડિઝાઇનરમાં હતા, સોરી મેં ચેક નથી કર્યું એટલા માટે. સિનેમેટોગ્રાફી પર આવીએ યાર. માય પર્સનલ વન ઓફ ધી ફેવરેટ ટોપિક્સ ટુ ટોક અબાઉટ. ધી સિનેમેટોગ્રાફી ઓફ ધીસ ફિલ્મ ઇઝ સો ફકિંગ સ્ટાઇલિશ. એટલું સ્ટાઇલિશ કે તમને આમ યુ કેન સી ધ like taste of good Hollywood films, you know, good Hollywood films, good Bollywood films which are shot in a very amazing way, be it golden ratio, be it S curve, be it rule of thirds, be it like breaking the cinematography rule and going a little bit ઓન એન્ડ ઓફ. પ્રતિક ભાઈ યાર જોરદાર કામ કર્યું છે બટ આઈ એમ ઓલ્સો સેડ બિકોઝ સમ ઓફ ધી અમેઝિંગ શોર્ટ્સ જે ટ્રેલરના અંદર જોવા મળ્યા એ પિક્ચરના અંદર નહોતા. જીતે ડોગ્સ પર જ્યારે રતન આવે છે તો પાછળથી લાઇટ એક કરી છે ને યુ કેન સી હિમ એન્ડ સિલ્વર્ટ એન્ડ આમ બહુ જ મોટું એનું શેડો દેખાતું હોય છે, એ સીન નથી. પછી બીજો એક સીન છે દીક્ષા જોશી આમ કહીને બીડી પીવે છે એ વાળો સીન નથી. અને બીજો કયો સીન નથી, એક મિનિટ મેં લખ્યું છે, હા આ વાળો યશ સોની જે આમ કહીને ઉપર જોઈને હસે છે તારાના બેડ પર એ વાળો પણ સીન નથી. આ સીન વિશે હું આગળ વાત કરીશ સો યાદ રાખજો આ વાળો પોઈન્ટ. ઓલ્સો યાર અભિષેક સર વિશે અહીંયા આગળ એક વાત મારે કહેવી પડશે કે રાઇટિંગ એન્ડ સ્ક્રીન પ્લે ઇઝ અમેઝિંગ, ઠીક છે, બટ આ માણસનું ડિરેક્શન એ માણસ લાઈક ધ રૂલ ઓફ ફિલ્મ મેકિંગ, ધ ફર્સ્ટ રૂલ ઓફ ફિલ્મ મેકિંગ ઇઝ ડોન્ટ ટેલ શો કે ભાઈ બોલી ના દઈશ કે વરસાદ પડે છે, બતાવી કે વરસાદ પડે છે, એનો મતલબ થયો ને પિક્ચર. તો આ માણસ કેટલું એના ક્રાફ્ટ વિશે ડિટર્મિન્ડ છે ને હું તમને કહું. એક સીન છે એના અંદર કે જ્યાં આગળ આમ ઘાઘરો જોવે છે દીક્ષાનું કેરેક્ટર બીરવા એન્ડ રૂમના અંદર આમ ફરે છે એન્ડ જે લોકો ગુજરાતી છે એ લોકોએ આવા ઘાઘરા જોયા જ હશે. હું જ્યારે 10 વર્ષનો હતો ને ત્યારે મારા મમ્મી એવા ઘાઘરા પહેરતા હતા અને એવા ઘાઘરા મેં જોયા છે મારી લાઈફમાં કે જેના ઉપર આમ મિરર્સ લાગેલા હોય નાના નાના અને આમ કંઈને આમ ફરતી હતી ને તો આમ શું કહેવાય રિફ્લેક્શન્સ દેખાય છે તમને એના રૂમના અંદર. નાવ
આઈ મે બી ઓવર થિંકિંગ બટ મને એવું લાગ્યું કે ડિરેક્ટર શું કહેવા માંગતા હતા એનાથી કે એ જે ઘાઘરો હતો ને એનાથી જે આમ રિફ્લેક્શન્સ આવતું હતું, ધોઝ રિફ્લેક્શન્સ વર લાઇક સ્ટાર્સ ઇન ધ સ્કાય. ઓકે, એન્ડ એવું બોલે છે દીક્ષાનું કેરેક્ટર કે કંઈક સ્પેશિયલ ઓકેશન પર આવા ઘાઘરાને હું પહેરીશ. ઠીક છે, પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, એ જે રિફ્લેક્શન્સ પડી રહ્યું હતું ને અને જેનાથી એ સ્ટાર્સ દેખાઈ રહ્યા હતા. સ્ટાર્સ એટલે શું હોય? રાત. ઠીક છે. અને વેન ઇટ કમ્સ ટુ સ્કાય દેર ઇઝ અ સેઇંગ ઇન ઇંગ્લિશ કે ધ સ્કાય ઇઝ ધ લિમિટ. એ છોકરી જે હતી બિરવા પાછલા 5 વર્ષથી કે 7 વર્ષથી કેદ હતી રતનના પાસે. એ જે વસ્તુ હતી કે આમ કરીને ફરીને જોઈએ છે ને આપણને સિતારા દેખાય છે, દેટ પર્ટિક્યુલર શોટ ટેલ્સ અસ કે ભાઈ બિરવાની જે દુનિયા છે કે બિરવાની જે લિમિટ છે એ આ 4 દિવારોના અંદર જ છે. કે એ રાત પણ જોવે છે, એ દિવસ પણ જોવે છે, એ કંઈ પણ મોસમ જોવે છે, એનું એક્સપિરિયન્સ છે આટલી રૂમ સુધી જ લિમિટેડ છે. ઇફ ધીસ ઇઝ ધ થિંગ, આ જ વિચારીને અગર એ શોર્ટ રાખવામાં આવ્યો હતો કે એવી રીતે શૂટ કરવામાં આવ્યું હતું યાર, તો અમેઝિંગ ડિટેલિંગ. એન્ડ આ કીધું ને, આઈ ઓલ્સો બી મે બી ઓવર થિંકિંગ કે આવું ના બી વિચાર્યું હોય મેકર છે, બટ આ તો મારા દિમાગમાં જસ્ટ આવ્યું. ઓકે, નાઉ લેટ્સ ટોક અબાઉટ સમથિંગ જે મને આમ ના બરાબર લાગ્યું એ વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો લાઈક દેર વર મેની આર્ક્સ વિચ વર નોટ લાઈક સેટિસ્ફેક્ટરી, લાઈક ધ એન્ડિંગ લાઈક વોઝ અ બિટ આમ થોડુંક ઘણું મને એવું લાગ્યું કે યાર જ્યારે બિરવાને આપીને જતો રહે છે ત્યારે એ વસ્તુ બરાબર સેટિસ્ફાઈંગ ના લાગી મને એટલી. એનું કારણ હું તમને આગળ પછી કહું. બીજી વસ્તુ, તારાના ઘરે જેને એનું એબડક્શન થયું છે એ સીન પણ આખો નથી. આઈ એમ ડેમ શ્યોર એ આખું શૂટ થયું છે પણ નાખ્યું નથી. કેમ? કારણ કે ટ્રેલરના અંદર ખબર ને પેલું એક શોર્ટ તમને કહ્યું તો યાદ રાખજો કે આમ તારાના બેડ પર રતનનું કેરેક્ટર જે છે હસી રહ્યું છે, તો એ એકચ્યુઅલી ત્યાં આગળ શૂટ થયું હતું બટ એ આના અંદર નથી. એન્ડ વન મોર પોઈન્ટ, જે ડોગ પર ઉર્મીને પકડી લે છે બાબુ, ત્યારે જે રતન આવે એ વાળો પણ શોર્ટ મિસિંગ છે. આઈ મીન એ વાળી થોડું ઘણું પાર્ટ મિસિંગ છે. હવે આ બધું મિસિંગ કેમ છે ખબર? કારણ કે આ શૂટ થયું હતું 4 વર્ષ પહેલાં અને ધીસ વોઝ અ વેબ સિરીઝ અને એડિટ કરીને કન્વર્ટ કરવામાં આવી છે ફિલ્મના અંદર. તો વોટ આઈ ફીલ ઇઝ, આ જેટલા બી મારા સવાલો છે ને કે આ નથી, પેલું કેમ નથી, આ બધું જ છે, ઇટ એક્ઝિસ્ટ. બટ ફીચર ફિલ્મના અંદર કન્વર્ટ કરવા માટે બહુ બધી વસ્તુ આ લોકોએ સેક્રિફાઈસ કરી દીધી. લાઈક બીજા બી ઘણા બધા આ રીતે ઉર્મીને જે બાબુ પકડીને લાવ્યો છે એ કેવી રીતે લાવ્યો, કેમ લાવ્યો, એના પાછળનું એનું જે ઇન્ટેન્શન હતું, એટલે એ તો બહુ ઘણી ટાઈમ પછી ખબર પડે છે કે બાબુ એકચ્યુઅલી હેઝ લાઈક ફિલિંગ્સ ફોર ઉર્મી. તો એ વસ્તુ સ્ટાર્ટિંગના અંદર આઈ થિંક આર્કના અંદર ક્યાંક લખ્યું જ હશે. એન્ડ ઇફ આઈ એમ નોટ રોંગ, આઈ કેન બી રોંગ, બટ આઈ એમ 90% શ્યોર કે જે લાસ્ટ સીન હતો ને જ્યાં આગળ યશ એન્ડ સુરતભાઈ આમ એકી કરી રહ્યા છે ને ત્યાં આગળ પેલું કે તું જાણે ભાઈ મારું ચાલુ છે તારું બંધ થઈ ગયું, જા ડેકી ખોલ, એ વેબ સિરીઝનો ઓપનિંગ સીન હોઈ શકે એવું મને ફીલ થાય છે. કારણ કે એ ફની છે, પ્લસ ઇટ સ્ટાર્ટ્સ વિથ એન એસ્ટેબ્લિશિંગ શોટ એન્ડ પછી અવાજ જે આવે છે છોકરીનો, તો ઇટ સમવોટ કે સ્ટાર્ટિંગના અંદર આપણને ખબર જ નહીં હોતી કે એ છોકરી કોણ છે. તો તમે આખા વેબ સિરીઝ વખત વિચારતા જ રાખો કે અચ્છા દીક્ષા હશે, છેલ્લે ખબર પડે કે ઓ ફક આ તો તારા છે એવું. તો એટલે એ શોર્ટ એટલે હું કહેવા એ માગું છું કે બેઝિકલી કે આ જે વસ્તુ જે મને લાગી ને એ તો આ જો કે એમ તો કોઈને નહીં લાગે, પિક્ચર તો બહુ જ પરફેક્ટ છે. તો બેઝિકલી માય પોઈન્ટ ઇઝ કે આઈ વોન્ટ ટુ સી અ ડિરેક્ટર્સ કટ. એક અભિષેક જૈન કટ અગર આવે ને આમ 8 એપિસોડ કે 6 એપિસોડ જેટલા પણ તમે લોકોએ શૂટ કર્યા છે, તો કંઈક કાઢો યાર, એ આખું આમ ડિરેક્ટર્સ કટ કાઢો, જોવાના અંદર ઘણી મજા આવશે યાર. કારણ કે રાઇટિંગ, સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ એટલા અમેઝિંગ લખેલા છે. આઈ વોન્ટ ટુ સી કે આખા એના અંદર, કારણ કે બહુ બધું મિસ કરી દીધું છે અમે એઝ એન ઓડિયન્સ. નાઉ કમિંગ ટુ અવર મેઇન મેન યશ સોની, લેટ્સ ટોક અબાઉટ ધીસ ગાય યાર. આઈ એમ જસ્ટ બ્લોન અવે બાય ધ ફેક્ટ કે આ માણસ કેવી રીતે દર વખતે એજ કરી જાય છે. એન્ડ દર વખતે આઈ મીન જસ્ટ લુક એટ હિઝ સિલેક્શન ઓફ સ્ક્રિપ્ટ્સ, કેરેક્ટર્સ, or the way he presents himself, the way he acts in each character, the way he gets prepared for the character. like ઇન્ડસ્ટ્રીના અંદર બહુ જ ઓછા લોકો છે જે પોતાની બોડી ટ્રાન્સફોર્મ કરી દે છે કેરેક્ટર માટે. પરીક્ષિત તમાલિયા છે, પછી રવિ ગોયલ છે, પછી તચ્છત મુનશી છે, પછી દેન ઓબ્વિયસલી યશ સોની, પછી અભિનય બેંકર. ધીઝ આર અ વેરી ફ્યુ એક્ટર્સ ઇન અવર ઇન્ડસ્ટ્રી જે એટલા ડિટર્મિન્ડ છે એમના ક્રાફ્ટને લઈને કે પોતાની બોડી ટ્રાન્સફોર્મ કરી દે છે, બિકોઝ એમને ખબર છે કે અગર હું નહીં કરું તો આ કેરેક્ટર બરાબર નહીં લાગે.
And talking about Yash Sony's character in Maran, it is one of those characters જે આમ તમને સ્ટાર્ટિંગમાં ખબર આમ બીક લાગવા લાગે, પછી ધીરે ધીરે તમને બીક તો લાગે છે પણ તમને એના ઉપર ગુસ્સો પણ આવે છે. એન્ડ હી મેક્સ યુ લાઈક લિટલ બિટ અનકમ્ફર્ટેબલ. એન્ડ તમને એવું થઈ જાય કે ભડવા તું તો અગર કંઈક રસ્તામાં મળી ગયો ને મને તો હું કસમ હું મારી નાખીશ તને, એટલું ખરાબ એ માણસે કર્યું છે. તો ભાઈ ઇટ ઇઝ something that I am always blown away ki Yash Sony, how the fuck you do it every time. Also, why I am saying that Yash Sony is a very good actor, because આ જે ફિલ્મ આ લોકોએ બનાવી હતી એ 4 વર્ષ પહેલાં બનાવી હતી. નાવ હું તમને એક નાના અમારા એક્ઝામ્પલથી સમજાવું કે શું હોય. જો 2 રીતેની એક્ટિંગ મેઇનલી હોય વર્લ્ડના અંદર, ઠીક છે. એક છે થિયેટર કે સ્ટેજ એક્ટિંગ, બીજું છે કેમેરા કે ફિલ્મ એક્ટિંગ છે જે કેમેરાના આગળ કરવાની હોય. બિકોઝ એ કેમેરા પર જ્યારે તમે એક્ટ કરો ત્યારે વસ્તુ અલગ હોય, કેમેરા ઉપર રડવાનું અલગ હોય, ત્યાં આગળ તમારે બરાડા ના પડવાના હોય કે તમારે વર્જન સ્પીચ એટલી આમ સારી રીતે ના આપો તો ચાલે, કારણ કે પછી ડબના અંદર લેવાઈ જશે. સ્ટેજના ઉપર એવું નહીં હોતું. તો સ્ટેજ એક્ટિંગ જે છે થિયેટરવાળી મેં કરેલી છે, એ મેં ટ્રેન છું એના માટે. બટ ફિલ્મ એક્ટિંગ કે કેમેરા એક્ટિંગ જે છે તે મેં એના વિશે કોઈ કોર્સ કે કોઈ વર્કશોપ નથી લીધા. એ હું બહુ એટલે લીધા છે પણ બહુ ઓછા લીધા છે એવું છે. તો હું મોસ્ટલી કેવી રીતે શીખ્યો, યુ ઓલ નો આઈ એમ અ કોન્ટેન્ટ ક્રિએટર, ઓકે. તો આઈ થિંક પાછલા 7-1 વર્ષથી હું કેમેરાના સામે ઓલમોસ્ટ રોજ બોલી રહ્યો છું એન્ડ પોતે જ વિડીયો એડિટ કરું છું. તો એનાથી શું થાય ખબર, મને હવે એઝ એન એક્ટર કે એઝ અ પરફોર્મર ઓન ધી કેમેરા મને ખબર પડી કે અચ્છા મારે જ્યારે કંઈક ભૂલ થઈ જાય ને તો મારે આમ 2 સેકન્ડનો પોઝ લેવાનો અને પછી બોલવાનું, તો શું મને એડિટના અંદર કટ મળે. આ વસ્તુ હું કરતો રહ્યો એટલા માટે મને ખબર છે કે કાલે ઉઠીને જ્યારે હું ફિલ્મના અંદર કામ કરું ને હું કંઈ ફંબલ કરી દઉં તો આઈ નો કે મારે આખો વર્ડ જીતો હું ફંબલ કરી દઉં કે ભાઈ યશ સોની, તો આવી રીતે નહીં બોલવાનું, યશ સોની, તો આવી રીતે બોલો તો શું એડિટરને કટ મળે. ઓલ્સો તમે જ્યારે વસ્તુ તમે કોઈ કો એક્ટર સાથે એક્ટ કરી રહ્યા હોય તો તમે 3-4 વાર એકને એક સીન કરો ને તો તમને ખબર પડે કે એવો કઈ એક વસ્તુ ઇમ્પ્રુવાઇઝ કરી રહ્યો છે કે એક તમારા કયા ડાયલોગને એઝ અ શું કહેવાય પેલું હિન્ટ જોઈને એનો બીજો ડાયલોગ લે છે. તો આ બધી વસ્તુ એવી છે કે તમે જ્યારે એક્ટ કરવાનું ચાલુ કરો ને ત્યારે તમે શીખો. એન્ડ એઝ એન એક્ટર તમે દર પ્રોજેક્ટ પછી કે દર બીજા દિવસે નવું શીખો એન્ડ તમે પોતાને ઇમ્પ્રૂવ કરતા જાઓ. Now coming back to the point of Yash Sony. Yash Sony has delivered this performance fucking 4 years ago. Can you just imagine this guy's craft? Like 4 years ago it was so fucking amazing. તો અત્યારે આ માણસ કયા આમ સ્તર પર હશે? આ માણસ અગર 4 વર્ષ પહેલાં આવું કેરેક્ટર ડિલિવર કરી શકે છે વિથ ધીસ મચ ઇન્ટેન્સિટી, જસ્ટ ઇમેજિન કે આગળ એમની સ્ક્રિપ્ટ ચોઇસીસ કેટલી અમેઝિંગ હશે અને એ માણસ કેવા કેરેક્ટર્સ આપણને આપશે. તો એટલા માટે જે સ્ટાર્ટના અંદર મેં તમને સવાલ પૂછ્યો હતો કે શુડ વી ડિક્લેર યશ સોની એઝ ધી ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ, ધી ગોટ? માય આન્સર ઇઝ નોટ યેટ, બટ હી ઇઝ ઓન ધી વે ઓફ બિકમિંગ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. સો યસ, that's it. This was my review for Maran. And જેટલા પણ લોકો જોડાયેલા છે પિક્ચર સાથે બધાને ઓલ ધ બેસ્ટ. કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધી અમેઝિંગ ફકિંગ નેશનલ અવોર્ડ. એન્ડ બીજું હું શું કહેવા માંગતો હતો, હા ઠીક છે બસ આટલું હતું. યાર થિયેટર્સમાં જાઓ, મારન જો, મજા કરો. યશભાઈ હું શું કહું, બહુ તારીફ કરી દીધી તમારી, ઠીક છે ધબધબાઈને. હવે આગલા પ્રોજેક્ટોમાં હગી ના દેતા, નહીં તો મારી માર લેશે આ લોકો. નહીં તો પછી એવું કહે છે કે મેં પૈસા લીધા તમારા પાસેથી. ઠીક છે, બધાને ખબર મેં તમારા પાસેથી પૈસા નહીં લીધા. જો તો થોડું સંભાળ લેજો, ઠીક છે મારું બી, નહીં તો આ ખુરશી મારી બી જશે.